હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો દરેક બાબતે અગ્રેસર રહેતું સુરત શહેર હવે તબીબી ક્ષેત્રે પણ નામના હાસિલ કરી રહ્યું છે અને જ્યાં પહેલા અનેક રોગોના ઇલાજ કરાવવા માટે આપણે મુંબઈ કે અમદાવાદ જવું પડતું હતું, પરંતુ હવે દરેક પ્રકારનું તબીબી ઇલાજ સુરત શહેરમાં ઉપલબ્ધ થઈ રહ્યું છે। ત્યારે મહિલા રોગો સંબંધિત અત્યાધુનિક ટેકનોલોજી અને નવા ઉપકરણોની સાથે 24 કલાક સુવિધાવાળી હોસ્પિટલ ગાયનેસોનું ઉદ્ઘાટન રવિવારના રોજ કરવામાં આવતા હવે મહિલા રોગોના નિષ્ણાંત ડોક્ટર દીપાલી સેવાસની તબીબી સેવા મહિલાઓ માટે ઉપલબ્ધ રહેશે અને જેના ઉદ્ઘાટન પ્રસંગે સુરત લોકસભા સાંસદ મુકેશભાઈ દલાલ, ગુજરાત વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય પુણેશભાઈ મોદી, સંદીપ દેસાઈ અને મનુ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગાયનોલોજીસ્ટ ડૉક્ટરને ત્યાં જે ઓપનિંગ કરવાનું આવવાનું થયું। દીપાલીબેન ખૂબ જૂના ડૉક્ટર છે, ખૂબ અનુભવી છે। એમના હસબન્ડ પણ આંખના સ્પેશિયાલિસ્ટ છે। એમણે ઓલપાડ તાલુકાના ગામડામાં ખૂબ બધી સેવા આપી છે। દીપાલીબેનનો અનુભવ એ આવનાર દિવસો માટે ખૂબ બધાને કામ લાગશે અને આ હોસ્પિટલ એ સ્થળ પર છે કે જ્યાં ગામડાના લોકો પણ આવી શકે, સિટીના લોકો પણ આવી શકે, એટલા માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સ્વાસ્થ્ય માટે આપણે બધાએ સ્વચ્છતા પહેલાં જાળવવી જરૂરી છે, સાથે સાથે યોગા પણ જરૂરી છે। જે રીતે આપણો ડેઈલી રૂટિન છે કે બહારનું ખાવાનું ઓછું કરો તો આ બધા ઘણા બધા પ્રોબ્લેમ ઓછા થાય। છેલ્લા 16 વર્ષથી ગાયનેકોલોજી ફિલ્ડમાં કાર્યરત છું અને આજે તારીખ 31 ઓગસ્ટની રોજ હું મારું હોસ્પિટલ ગાયનીશ્યોર હોસ્પિટલ મેટર્નિટી એન્ડ વુમન એક્સપર્ટ ચાલુ કરવા જઈ રહી છું। આ હોસ્પિટલમાં દરેક ઉંમરની મહિલાઓ માટે દરેક પ્રકારની ટ્રીટમેન્ટ સુવિધાઓ અવેલેબલ રહેશે। કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો નિસંકોચ અહીંયા આવીને તમે મળી જઈ શકો છો। તમને સાચી અને સચોટ સલાહ મળશે એની ખાતરી હું આપીશ। મહિલાઓને સૌથી પહેલાં મહિલાઓ એક ઘર સંભાળનારી એક નારી હોય છે, એટલે એમની ચોખવટ જેની જરૂર મહિલા એને પોતાને તથા એની ફેમિલીને હોય છે, તો ચોખવટ સૌથી વધારે જાળવવું જરૂરી છે। બીજી વસ્તુ છે એનું ન્યુટ્રિશન, પોતાને તરફ પણ થોડુંક વધારે ધ્યાન આપે, ફેમિલી સાથે પોતાની પણ થોડીક તકેદારી રાખીને સ્વાસ્થ્ય માટે થોડુંક વ્યવસ્થિત રીતે ડાયટ લે, એક્સરસાઇઝ કરે અને બધી રીતે પોતાનું ધ્યાન રાખે। ના ખાલી શારીરિક નથી પરંતુ માનસિક પણ એની પોતાનું ખ્યાલ રાખી શકે અને એ બહુ જ જરૂરી છે મહિલા માટે। ગાયનીશ્યોર હોસ્પિટલ 24 કલાક ઇમરજન્સી માટે ચાલુ રહેશે અને ગાયનીશ્યોર હોસ્પિટલ તમને ખાતરી આપશે કે તમને સારી રીતે બધી સુવિધાઓ અને ટ્રીટમેન્ટ મળશે।